આખરે તો ભારત બન્યું છે વર્લ્ડ ચેમ્પિયન। ભારત જીતી ગયું છે, 4 વિકેટે જીતી ગયું છે આ મેચ। ન્યુઝીલેન્ડ ફાઇનલમાં હરાવ્યું છે ને આપ જુઓ એક પછી એક જે વિકેટો પડી હતી, લોકોના દિલ અદ્ધર થઈ ગયા હતા કે આખરે આ રસાકસી ભરી મેચમાં જીત થશે કે નહીં, પરંતુ ભારતની ભવ્ય જીત થઈ છે ને આ સાથે તમામ જગ્યાઓ પર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લે જે રસાકસી ચાલી હતી, એક પછી એક જે વિકેટો પડી હતી, એવું લાગ્યું હતું કે શું થશે, પરંતુ આખરે એ જ થયું અને રસાકસી ભરી મેચમાં ભારતની ભવ્ય જીત થઈ છે। રોહિત શર્મા 74 રન બનાવ્યા, સારું એવું રમ્યા અને ત્યારબાદ વિકેટ પડી, શુભમન ગિલની વિકેટ પડી અને વિરાટ કોહલી પોતાનું ખાતું ન ખોલી શક્યા, પરંતુ ત્યારબાદ અક્ષર પટેલ, અય્યર, રાહુલ એ તમામ લોકોએ જે રીતે મેચ હાથમાં લીધી હતી, ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સીધા જઈશું ત્યાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, કેવો માહોલ છે ભારતની જ્યારે જીત થઈ છે ત્યારે? વાત કરવામાં આવે તો અત્યારે દ્રશ્યો જે જોઈ રહ્યા છે આપણે ઘાટોડિયા ખાતેના ઓમ સરસ્વતી સોસાયટીના છે કે જ્યાં અત્યારે ભારત જીત્યા બાદ જે છે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, વાત કરશો કેવો રહ્યો મેચ, શું કહેશો? મેચનો જવાનો માહોલ એટલો મસ્ત હતો, વચ્ચે વિકેટો પણ પડી ગઈ, થોડું ટેન્શન જેવું લાગતું હતું કે ઇન્ડિયા જીતશે કે નહીં। પછી KR રાહુલ, શ્રેયસ અય્યરે બધાએ સારી બેટિંગ કરી અને આપણે જીતી ગયા। હું બહુ ખુશ છું અને અમારા હોમ સરસ્વતી ફ્લેટમાં જે માહોલ છે એના કારણે બહુ ખુશ છીએ। શું કહેશો તમે? રોહિત શર્માએ જે શરૂઆત આપી એનો મોટો ફાયદો થયો। 4 સ્પિનરો રમાડ્યા, એ બી ડિસિઝન બહુ પરફેક્ટ મળી ગયું ભારતને। અંતે આપણી જીત થઈ। ભારત માતા કી! અમને બહુ ખુશી મળી છે, આજે ભારતની વિજય થઈ છે। આજની મેચ ખૂબ જ જોરદાર હતી અને મજા આવી ગઈ જોવાની। ભારત માતા કી જય। છેલ્લે કટોકટી થઈ ગઈ હતી, શું લાગતું હતું? છેલ્લે જ્યારે અક્ષર પટેલની વિકેટ પડી ત્યારે ડર લાગતો હતો, પરંતુ પાછળ હાર્દિક પંડ્યા અને KL રાહુલે જે સંભાળ્યું તે ખૂબ સરસ હતું ને ખૂબ મજા આવી અમને। તમે શું? ઇન્ડિયા 13 વર્ષ પછી 2013માં જે જીતી રહ્યું હતું એ પછી અત્યારે મોકો મળી રહ્યો છે અને આ મોકાને આપણે બહુ ખૂબ જ સરસ રીતે આપણે આપણી તરફ મેળવ્યો છે, એ હિસાબે આપણે બહુ ખુશ છીએ। તમે શું કહેશો? ઇન્ડિયા ઇઝ ઓલવેઝ વિન, કેમ કે મને વિશ્વાસ છે કે સિચ્યુએશન કોઈ પણ હોય પણ ઇન્ડિયા કંઈ પણ રીતે ટેકલ કરીને પહોંચી જ જાય છે, એટલે ઇન્ડિયા ઓલવેઝ ધ ચેમ્પિયન રહેલી છે। શું કહો છો તમે? 2000ની સાલ પછી આજે 25 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે આજે ફાઇનલ જીતવાનો મોકો મળ્યો। બહુ જ આનંદ થયો। સવારથી નક્કી જ હતું કે આજે ઇન્ડિયા જીતશે અને જીતશે જ। આજે ઇન્ડિયા બહુ સારું રમ્યું છે। અમને એવી આશા હતી કે ઇન્ડિયા 25 વર્ષ પછી આવે છે તો 100% જીતશે। બીજી અમુક મહિલાઓ છે એની સાથે વાત કરીશું આપણે। શું કહેશો, આજ મેચ જોઈ કેવું રહ્યું તમને? નહીં, સરસ બહુ જ સરસ, બહુ બિલકુલ આપની પાસે આવીશું, સીધા જઈશું વડોદરામાં કેવો માહોલ છે। રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, અય્યરની વિકેટ પડીને ત્યારબાદ ટેન્શન વાળો માહોલ હતો કે આખરે શું થશે ને ત્યારબાદ KL રાહુલ છે તેણે ખૂબ સરસ બાજી સંભાળી હતી, કેવો માહોલ છે ત્યાં જીત બાદનો? વાત કરવામાં આવે તો ન માત્ર દુબઈ પરંતુ આજે આખા ભારત દેશમાં જશ્નનો માહોલ છે, કારણ કે દિવાળીનો તહેવાર હોય તે પ્રકારનો માહોલ અહીંયા વડોદરામાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના ભારતીય ટીમનું ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય થયા બાદ લોકો ઝૂમી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે અને લોકો ફટાકડા ફોડી રહ્યા છે, સાથે જ આતશબાજી કરી રહ્યા છે અને ઢોલ તાશાના તાલે લોકો જોઈ શકો છો કે કઈ રીતના ઝૂમી રહ્યા છે। જે રીતના ઇન્ડિયાના જે લોકો છે, ચિચિયારીઓ છે તે પાડી રહ્યા છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે। ઝાંસી આજે આખો દેશ જીત્યો છે, ભારત દેશ લોકોને એટલો ખુશી હિન્દુસ્તાન જીતી ગયું છે। ખૂબ મજા આવી ગઈ। આજની મેચ, આજનો તહેવાર સાચા હાથમાં ઉડેની આજે ઉછાળે છે, હોળીનો તહેવાર ઉછાળી ગયો છે। અભિનંદન આપી રહ્યા છે લોકો।
આવીશું સુરતમાં કેવો માહોલ છે, સીધા જઈશું પ્રશાંત અમારી સાથે જોડાયેલા છે. પ્રશાંત, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે જીત બાદનો? જી બિલકુલથી સુરતની જો વાત કરવામાં આવે ભાગળ 4 રસ્તા ખાતે દિવાળી જેવો માહોલ છે, સીધા દ્રશ્યો જોઈ શકાય છે. હજારોની સંખ્યામાં જે છે ક્રિકેટ પ્રેમીઓ જે છે તેમની ભીડ ઉમટી પડી છે, કારણ ન્યુઝીલેન્ડની મોટી હાર થઈ છે અને ભારતનો ભવ્ય વિજય થયો છે. આ વિજયનું સેલિબ્રેશન જે છે યાર ફટાકડાની આતિશબાજી સાથે હાલ જે છે જોવા મળી રહ્યો છે. અનેક લોકોના હાથમાં તિરંગા છે, ત્યારે ભારતની જય જયકારના નારા લગાવવામાં આવી રહ્યા છે, જાણે કે દિવાળી હોય તે રીતના ચારે ઓવર જે રીતના જે છે ફટાકડાની આતિશબાજી જે છે અહીં જોવા મળી રહી છે. અને જે રીતના ભારતનો વિજય થયો છે અને તમામ યુવાનોમાં જે છે એક જેમના લોકપ્રિય ખેલાડીઓ છે તેમની નારેબાજી કરી રહ્યા છે. હાલ ઉત્સાહ સાથે યુવાનો હોય કે બાળકો હોય કે વૃદ્ધ હોય તમામ લોકો જે છે આજ ઉત્સાહ સાથે આ સેલિબ્રેશન કરતા જે છે નજરે પડી રહ્યા છે. ભાગળ 4 રસ્તાની આજુબાજુમાં આખો માહોલ જે છે ક્યાંક રંગાઈ ગયો છે અને જે રીતના ક્રિકેટ પ્રેમીઓ છે મોટી સંખ્યામાં પોતાના ઘરની બહાર આવી પહોંચ્યા છે. જે રીતના કટોકટી હતી એ દરમિયાન જે રીતના ક્રિકેટ પ્રેમીઓને વિશ્વાસ હતો અને અહીં 4 રસ્તા ખાતે જ અગાઉથી જ ભેગા થઈ ગયા હતા અને પોતાના મોબાઈલમાં ટક લગાવીને બેઠા હતા અને જે રીતના આખરી બોલમાં જે રીતના જે છે આ જે રીતના એક વિજય થયો છે, વિજયને લઈને હાલ પ્રેમીઓમાં ક્રિકેટ પ્રેમીઓમાં જોઈ શકાય છે કે એકદમથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં એટલે હજારોની સંખ્યામાં જે છે અહીં ક્રિકેટ પ્રેમીઓ જે છે અહીં રોડ પર ઉમટી પડ્યા છે. લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચારે તરફ લોકો હાલ વધુમાં વધુ જે છે મોટી સંખ્યામાં લોકો જે છે પોતાના ઘરેથી બહાર નીકળતા નજરે પડી રહ્યા છે અને આખો ભાગળ 4 રસ્તા જે છે ચક્કા જામ થઈ ગયો હોય તે રીતના જે છે દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કારણ આઈસીસી ચેમ્પિયનમાં ભારતનો ભવ્ય जीतना पाया था वो डाला गया, क्या कहेंगे? रोहित शर्मा ने बहुत अच्छा खेला और जो लास्ट में हार्दिक पांड्या ने भी खेला वो भी बहुत अच्छा खेला था. उसमें रोहित शर्मा का ज्यादातर वो था, उसने ज्यादातर उसने भाग दिया इंडिया को जिताने में. कैसे सेलिब्रेशन कर रहे हो, क्योंकि आप भी मैच देखते हो, आप भी क्रिकेट लवर्स लग रहे हो, तो क्या कहेंगे? ये पूरी चैंपियंस ट्रॉफी में इंडिया एक भी मैच नहीं हारा और चैंपियन ट्रॉफी विजेता हुआ है. इंडिया एक भी मैच नहीं हारा और चैंपियंस ट्रॉफी का विजेता हुआ है. क्या कहेंगे, कितना एंजॉय किया आपने आज का मैच? તો આપ જુઓ તમામ જગ્યાઓ પર ઉજવણી થઈ રહી છે, ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, આતિશબાજી કરી રહ્યા છે લોકો, ફટાકડા ફોડીને આ જીતને વધાવી રહ્યા છે. રાજકોટ જઈશું, દિવ્યેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યેશ, રાજકોટ શું કહી રહ્યું છે આ જીતને લઈને? ચોક્કસ દીક્ષિતા, વાત કરવામાં આવે તો રાજકોટ છે તે રંગીલું છે, ત્યારે જે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત થઈ છે, લોકો અત્યારે ફટાકડા ફોડીને ટીમ ઇન્ડિયાની જીત છે તે વધાવી રહ્યા છે, કેમ કે ન્યુઝીલેન્ડ સામે બદલો છે તે લેવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હરાવ્યા હતા, સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડે હરાવ્યા હતા. ત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે લોકો પોતાની કાર ઉપર ચડીને અત્યારે ટીમ ઇન્ડિયાની જે વિજય થયો છે, ભવ્ય વિજય થયો છે, તેની લોકો અત્યારે ઉજવણી કરી રહ્યા છે. રોડ છે તેને બ્લોક કરી નાખવામાં આવ્યો છે, રંગબેરંગી આતિશબાજીઓ છે તે પણ કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયાની જીતની વધામણી છે તે કરવામાં આવી રહી છે, કેમ કે જે આ મેચ હતો તેમાં કાટેકી ટક્કર જોવા મળી હતી. શરૂઆતમાં જ્યારે રોહિત શર્મા બેટિંગ માટે આવ્યો, રોહિત શર્મા અને શુભમન ગિલ, ત્યારે એક તરફી મેચ હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ એક બાદ એક 3 વિકેટ પડી જતા મેચ છેલ્લે સુધી રોમાંચક રહ્યો હતો અને ટીમમાં બધા બેટ્સમેનનો જે સહયોગ છે તે જોવા મળ્યો હતો. તમે જોઈ શકો છો કે રંગીલા રાજકોટના લોકો છે તેઓ અત્યારે ફટાકડા ફોડીને ટીમ ઇન્ડિયાનો જે વધામણી છે તે કરી રહ્યા છે. ત્યારે મારી સાથે કેટલાય લોકો છે, આપણે તેના સાથે વાત કરીશું. શું કહેશો બેન, આજે ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે? આપને ક્યો, મને નહીં કહેશો આજે ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે, કેવો ખુશીનો માહોલ? ખુશી મળી છે આજે ટીમ ઇન્ડિયાનો ફાઇનલી વિજય થયો અને બધા લોકોને પણ પૂરેપૂરો આનંદ થયો છે આજે મેચ. ન્યુઝીલેન્ડે આપણે સેમીફાઇનલમાં હરાવ્યા હતા, આજે આપણે ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવ્યા છે, ચેમ્પિયન બન્યા છે. હા બરાબર છે, બદલો લીધો છે. હું તમને દ્રશ્યમાં બતાવીશ કે રોડ છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે, લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો, ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય થયો છે? ચોક્કસ તમને આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે ટીમ ઇન્ડિયા છે તે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ચેમ્પિયન્સ બની છે. શું કહેશો ટીમ ઇન્ડિયાની જીત ઉપર? રાહુલ, ચોક્કસ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. શું કહેશો ટીમ ઇન્ડિયાની જીત ઉપર? દિલથી ખુશ